હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં છે. મહાદેવ બધાને ખુશ રાખે, મોજમાં રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. અને છે ને આજે મારે બનાવવું છે પનીર ટીકાનું શાક. તો આજે બનાવી નાખે મસ્તીનું પનીર મસાલા. તો હાલો બધા ખાવા. અને ભાવતું હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એને ખાવા આવી જજો. જો આપણે છે ને 2 ટમેટા લઈ લીધા છે ને 1 કાંદો લઈ લીધો છે. અને નાના નાના 2 લસણના ગાંઠિયા લઈ લીધા. આમાં જેમાં કેટલી માટી લાગેલી છે. તો ફટાફટ પેલા સુધારી નાખ્યા. ગ્રેવી બનાવશું. જો મસ્તીના આપણે ટમેટા મેળાશી સુધારવા. ને મમ્મી છે ને મોટા મોટા તે સુધારે છે, કારણ કે આની આપણે ગ્રેવી જ કરવાની છે. તો મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ જાય તો ખોટે ખોટું આપણે શું મહેનત કરવી, નાના બટકા કરવાની. એટલે માટે મમ્મી મોટું મોટું સુધારે છે. કાં ટમેટા છે, ટમેટા સુધારી લીધા છે. અને હવે સુધારે છે કાંદા. ને હવે આપણે જો મસ્તીનું લસણ ફોલી નાખવી. ને પછી પાછો મિક્સર ગ્રાઇન્ડર લઈ લઈએ. આપણે લસણ ફોલી નાખ્યું છે. 2 જણાનું શાક છે એટલે જાજુ લસણ નથી લીધું. 1 કાંદો લીધો છે ને 1 ટમેટું લીધું છે. ને મસ્તીની હવે આપણે આની ગ્રેવી બનાવી નાખીએ. ટમેટાનું સગડોળ છે, તો આપણે એને સગડોળમાં ગોળ ગોળ ફેરવવાનું છે. તો પેલા તો નાખી દઈએ ટમેટા, કાંદા અને લસણ. તો હવે જો મસ્તીના અંદર બેસી ગયા છે અને થોડાક ધાણા નાખી દઈએ. અને આપણે ધાણા ને હોતનું મિક્સ બેસાડી દઈએ. હલો, કોઈ બાકી હોય તો આવી જાજો ફટાફટ. તો 2 લવિંગ બેસવાના બાકી હતા તો 2 લવિંગ બેસી ગયા છે ને આ 3 બાદિયા બેસી ગયા છે. તો આપણી મસ્તીની ગ્રેવી તૈયાર છે. ચાલો આનો આપણે રાઉન્ડ પૂરો થઈ ગયો છે. નીચે ઉતરવા મળજો. હવે છે ને ગ્રેવી તો બની ગઈ, પણ શાકમાં ઉપરથી પણ થોડુંક શાકભાજી દેખાવ પૂરતું આમ 100 પીસ માટે નાખવું પડે ને. તો હવે એ આપણે મારે સુધારવાનું છે. તો ચાલો આપણે સુધારી નાખીએ. મસ્તીનું લોયું આપણા ગેસ ઉપર મૂકી દીધું છે ને પાણી લઈ કે તેલ લઈ લીધું છે. તો હવે આનો કરવાનો આપણે શું કરવાનો, વઘાર કરવાનો છે. વઘાર તો ચાલો મમ્મી મસ્તીનું આપણી માટે શાક બનાવી નાખવાના છે. તો તમારે કઈ બોલવાનું છે? બોલવામાં ને આગળ બધા ખાવા મસ્તીનું આપણે શાક બનશે આજે. તો ચાલો પેલા તો આપણે હિંગ નાખી દીધી છે સેજ જેવી. અને હવે પેલા આપણે નાખી દઈએ કાંદાના જે બટકા રાખ્યા છે આપણે થોડા એની અંદર નાખી દઈએ. હજી તો કાંદા નાવા ગયા છે. ટમેટાને બીક લાગે છે અંદર નાવા પડવાની, ઠંડુ લાગે ટમેટું એવું કે છે. બોલો ચાલો હવે ટમેટામાં પણ થોડી જીગર આવી ગઈ છે તો ટમેટાને પણ આપણે નવરાઈ દઈએ. ચાલો હવે ટમેટા ભાઈ નાવા જાઓ. ચાલો હવે આપણે તેલની અંદર છે ને આ સ્વિમિંગ પુલમાં કાંદા અને ટમેટા મસ્તી નાઈ છે. હવે એને 5-10 મિનિટ નાવા દઈએ. આપણા છે ને આજે મસ્તીનું કાંદા એ નાઈ લીધું છે અને ટમેટા એ સરસ નાઈ લીધું છે. તો હવે આપણે એમાં ગ્રેવી જે કરી છે કાંદા ટમેટા અને લસણની, તો એ પહેલા આપણે નાખી દઈશું. પનીર ટીકા મસાલા ગ્રીન મસાલા બનવાનું છે. ગ્રીન પનીર મસાલા. તો જો હવે છે ને આપણે જે કાંદા ટમેટા સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા હતા ને એને આપણે નાખી દીધો છે સાબુ થોડી વાર માટે. આપણી ગ્રેવી પણ મસ્તીની તૈયાર થઈ જાય, કકડી જાય એમ. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અને તીખાશ માટે સેજ એવું જ લાલ મરચું નાખવાનું છે, કારણ કે મેં ગ્રીન પનીર બનાવવાનું છે. તો આમાં જો લીલા મરચાંની પેસ્ટ બનાવેલી છે. અને હવે આપણે નાખી દઈએ સેજ એવી હળદર અને અડધું લીંબુ નાખી દઈએ, જેથી ખટાશ મસ્ત આવે. તૈયાર થઈ ગઈ છે. પનીર ટીકાનો સ્પેશિયલ મસાલો આવે ને એટલે મસાલો અંદર એડ કરી દઈએ. અને દૂધમાં કે દહીંમાં ઘોળી નાખવાનો હોય પણ હું તો એમના જ નાખી દઉં છું. આમાં હું તો ગ્રીન મસાલો લાવવાનો તો મસાલો રેડ કલરનો આવી ગયો. હવે આપણું ગ્રીન શાકને બદલે રેડ શાક થઈ જાય. હાથમાં લઈ લીધું છે. ઘરે નથી બનાવ્યું, બહારથી જ લાવ્યા છે બેકરીમાંથી. અને મસ્તીના આપણે પીસ કરી લઈએ. પનીર જ છે, થર્મોકોલ નથી પાછો.
રીલ જોઈને એમ કહેતા હશો પાછા થર્મોકોલ. પનીરને હવે નવરાવાનો વારો આવી ગયો છે, તો આપણે પનીરને પણ નાવા મોકલી દઈએ. ચાલો પનીરભાઈ, ચાલો પનીર આપણે એડ થઈ ગયું છે સરસથી. હવે આને આપણે 5 મિનિટ માટે ઉકાળવાનું છે, કકડવા દેવાનું છે સરસથી, જેથી આપણે પનીરમાં પણ બધો મસાલો સડી જાય, પનીર મોળું ન લાગે. અને પેલા આ આપણે ગ્રીન ચટણી અંદર ઉમેરી દઈએ. આપણું શાક બને છે. ચાલો હવે આને આપણે 5 મિનિટ માટે કકડી જવા દઈએ ને ગ્રેવી એકદમ ઘટ થઈ જવા દઈએ. તો મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસથી મોકલી તો જો કેવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું. તો ચાલો ગેસ બંધ કરી લઈએ અને એના બાઉલમાં કાઢી લઈએ. ચાલો આને આપણે પેલા બાઉલમાં કાઢી લઈએ, કારણ કે જમવાની વાર છે તો સરી જશે. પેલા બાઉલમાં કાઢીને ઢાંકીને મૂકી દઈશું. તો ચાલો ઉપરથી થોડુંક પનીર ખમણીની અંદર એડ કરી દઈએ. ઉપર પનીર ખમણી એડ કરી દીધી છે. થોડી કોથમરી સુધારીને નાખી દો. શાકની ઉપર જો આપણે મસ્તીની કોથમરી સુધારીને નાખી દીધી છે સરસથી. હવે આને ઢાંકી દઈએ. તો ચાલો આજનો આપણે વિડીયો અહીંયા સુધી. અને આપણે શાક મસ્ત બની ગયું છે. હવે આની યારે રોટલી બનાવશું, પરોઠા બનાવશું, એ તો હવે લાઈવમાં જોવો ત્યારે ખબર પડશે. અને બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો, અને પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે.